રમઝાનની જે પ્રતિક્રિયા છે સાથે સાથે સમાજના આગેવાનો છે, સમાજના ઉલમા છે, અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા એડવોકેટો છે, અને જે પ્રમાણે આ ઇસ્યુ ધાર્મિકતા સાથે જોડાયેલો છે, શરિયત સાથે જોડાયેલો છે, મુસ્લિમ શરિયત સાથે જોડાયેલો છે, તો એ સમયના અંદર એવા લોકો પણ એના અંદર સામેલ હોય, જેથી કરીને શરિયત શું કહે છે, ઇસ્લામ શું કહે છે, એની રજૂઆત અમે મુદ્દાવાર લેખિતમાં અમે આપવાના છીએ. તો પણ આમ ખાસ કયા હવે મુદ્દા ઉપર આમ ભાર રહેશે? હવે ઘણા બધા મુદ્દા છે, એ સમયમાં અમે આપને આપીશું. જે મુદ્દાની રજૂઆત કરીશું એ અમે મીડિયામાં એ સમયમાં આપી દઈશું. આજે ફક્ત ને ફક્ત અમે સમય માંગ્યો છે, અમને બીજી વખત સમય આપવામાં આવે, અને સમય એટલા માટે માંગ્યો છે કે રમઝાનનો સમય છે એટલે સવારનો સમય આપવામાં આવે, જેથી કરીને અમે લોકોને જે અમારી રજૂઆત પહોંચાડી શકીએ. જી જરૂરથી. આ હતા કોંગ્રેસના ધારાસભ્ય અને મુસ્લિમ ધારાસભ્ય પણ છે ઇમરાન ખેડાવાલા. તે આ મામલે આજે યુસીસીની જે કમિટી છે તેમના સમક્ષ પહોંચ્યા હતા, અને રમઝાનનો મહિનો ચાલુ હોવાથી આવનારા સમયમાં મુસ્લિમ ધર્મગુરુ